ચિરાગ કાકડિયા, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના સંગઠન મહામંત્રી. આજે કલેક્ટર કચેરી ખાતે અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને કહેવા માંગીએ છીએ કે અમરેલીની દીકરીને ન્યાય આપો. સામાન્ય જેવી ઘટનાઓની અંદર આજે દીકરી, આપણે એક બાજુ એવી વાતો કરીએ છીએ બેટી બચાવો બેટી પઢાઓ, તો કઈ રીતે બેટી બચશે? તમે સામાન્ય ગુનાની અંદર, હું એમ કહું ગુનાહિત હોય અને એવા કરોડોના કૌભાંડ કર્યા હોય તો અમે એવું માંગીએ છીએ કે તમે એની સરભરા કરો, પણ આજે એવો કોઈ ગુનો નથી કર્યો. સામાન્ય ગુનાની અંદર તમે દીકરીનું સરઘસ કાઢો છો. જ્યાં તમારા સરઘસ કાઢવાના છે ત્યાં તમે કઈ કરી શકતા નથી. આજે તમે જાણો છો 2-4 દિવસ પહેલા 6,000 કરોડના કૌભાંડી પકડાણા, તો એનું જાહેરમાં સરઘસ કાઢો. આજે કરોડો રૂપિયાનું ફ્રોડ કર્યું છે, કરોડો રૂપિયાનો અને લોકોને ચૂનો ચોપડ્યો છે, તો ત્યાં સરકાર કાંઈ નથી બોલતી. અને સામાન્ય જેવી બાબતમાં કોઈના તંત્ર પણ કોકનું હાથો બનીને કામ કરી રહ્યું છે, તો તંત્ર પાસે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે દીકરીને ન્યાય મળે અને એમાં જે કાંઈ ખૂટતું હોય સરકાર કરે, એવી અપેક્ષા સાથે અમે એક કલેક્ટરને આવેદનપત્ર આપવા.